આજે સવારમાં ઠંડી ખતરનાક હતી. નાવામાં હાલવામાં ખાસ કઈ થાક હજી સુધી લાગ્યો નથી, કારણ કે નિરાતે ચાલી હતા. ભૂખ લાગી છે ત્યારે મગજ કામ નથી કરતો એ કઈનો, કારણ કે અત્યારે નાસ્તા સિવાય બીજું કઈ દેખાતું જ નથી અમને. આયગા ખાના કિરિસ્કા સુનેગા ગાના, કિરિસ્કા નહીં, હમ તો સિર્ફ કિરિસ્કા સુનેગા. સ્વામી જય સોમનારાયણ. વ્યુઅર્સ ને થોડુંક જણાવો કે આ દ્વારકાની પદયાત્રા શા માટે મહારાજે શું કહેવાય આપને કીધું છે કરવાની, કઈ રીતના કઈ શું મહત્વ છે એમ ટૂંકમાં. પદયાત્રાનું મહત્વ એ છે કે આ આજકાલની માયાવી દુનિયામાં લોકો ભૂલી જાય છે કે આપણું જીવન ખાલી આ માયાની અંદર જ નથી, એની બારે પણ છે. વાગ્યા છે મિત્રો સવારના 3:30. ઠંડી થોડીક વધારે છે આજે. હવે નાઈ ધોઈ અને પૂજા કરી પછી તમને મળું, જોઉં કેવી ઠંડી બધાને લાગે છે નાઈને. અત્યારના સવારમાં 5:20 થઈ છે. અમે બધાએ પૂજા કરી લીધી છે, રેડી થઈ ગયા છીએ અને થેલા પેક કરી અને પાછા ટ્રેક્ટરમાં ચડાવી દીધા છે. આજે સવારમાં ઠંડી ખતરનાક હતી. નાવામાં ઠંડે પાણીએથી નાહ્યા હતા એક તો, અને ઉપરથી ખુલ્લામાં નાહ્યા હતા. અહીંયા તમને લાસ્ટમાં કોર્નરમાં દેખાય ને ત્યાં ખૂણામાં અમે નાહવાનું હતું અત્યારે સવારમાં. તો અત્યારે ખતરનાક ઠંડી છે, 15 ડિગ્રી જેટલી શું કહેવાય થઈ ગઈ છે. આજે ઓમય પાછી પૂનમ છે તો તમને દેખાડી દઉં. સવારના પોરમાં બધા અત્યારે રેડી થઈ ગયા છે. ટ્રેક્ટરમાં સામાન બામાન અત્યારે બધાએ ચડાવી દીધો છે. શુભમી રેડી થઈ ગયો, દર્શનને રેડી થઈ ગયો. દીક્ષિત હજી થોડોક સામાન બામાન પાછો અહીંયા નખાવે છે, મોબાઈલ કાઢે એમ ભૂલાઈ ગયો છે. શુભમ કેવી ઠંડી હતી સવારના પોરમાં? બહુ તાકાતથી. હા, ખતરનાક ઠંડી લાગી. દર્શન ધ્રુજારી નો ચડે ને તો જ આવો. હજી સુધી અમને અહીંયા ખુલ્લામાં ઊભા છીએ ને તો હજી એવી ઠંડી લાગે છે. હવે મેં નાસ્તો બાસ્તો કરી લઈ. દીક્ષિત કેવી ઠંડી હતી સવારમાં? ઓછી દીક્ષિતને થોડીક લાગતી નથી, બીકોઝ એ તો એટલી જ મેન છે, હાર્ડ મેન. એને જ કઈ ઠંડી જેવું અસર થાય નહીં, પણ અમે માણસ છીએ અને અમને ત્રણેયને ખાસ વધારે ઠંડી લાગે છે, મને, શુભમને અને દર્શનને. અત્યારે હાથ થઈ ઠંડા થવા માંડ્યા છે યાર. ઠંડી તો છે ભાઈ, કેવું પડે. અચ્છા, એક તો પાછો અહીંયા ગામડા વિસ્તાર, ઉપરથી ખુલ્લો એરિયો, ઓપન એરિયા છે એકદમ. એન્ડ આવી રીતના અહીંયા શું કહેવાય માંડવામાં બધા સૂતા હતા. રાતના એવી ખતરનાક ઠંડી હતી. અમે સ્ટાર્ટ કરી દીધું છે હાલવાનું. અત્યારે 6 વાગ્યા છે. રસ્તામાં એક મંદિર આવ્યું તો ત્યાં અમે અત્યારે દર્શન કરવા આવ્યા છીએ. એન્ડ રસ્તામાં બહુ અંધારું હતું, ગામડા વિસ્તાર છે એટલે વચ્ચે બહુ અંધારું બહુ હતું, એટલે અહીંયા શૂટ ન કરી શક્યો. આ છે મીણબાઈનો ઓરડો. દ્વારકાધીશ. આવી રીતના જૂનો ઓરડો છે. મીણબાએ ખૂબ ભજન ભક્તિ કરી હતી. બધી એનો મહત્વ છે. તમે વિડીયો પોઝ કરી અને એની બધી ડિટેલ વાંચી શકો. મીણબાઈ અહીંયા ખૂબ ભજન ભક્તિ કરી અને એમ કહેતા કે મહારાજને જરૂર હશે તો અહીંયા આવશે, હું તો અહીંયાથી જ ભજન કરીશ. એ રીતે આ બધી વરસાદીની જગ્યા છે. જય સોમનારાયણ દાદા, તમે અહીંયા રહ્યો છો? ના, હું આવી નથી રહેતો, હું રહું છું પણ હા, એટલે આ ઓરડાનું મને થોડુંક કહો ને કે શું છે, કઈ રીતના. મીણબાઈ થઈ ગયા ને આપણા સંપ્રદાયમાં મોટા પદાવળીને હોનાની કરી છે. આ મહારાજ મંદિર ગઢડાનું બનાવવાના હતા પહેલા, સમજ્યા? પછી દરબારોમાં થોડું કોયલું લાગ્યું ને પછી મહારાજ કે કરવી કારિયાણી કરવી કા બોટાદ કરવી, પછી ગઢડા મંદિર કર્યું. મહારાજ શરૂઆતમાં અહીંયા આવેલા, પછી અહીંથી ગઢડા ગયેલા. બરાબર. અને એ અક્ષરધામના મુક્ત મીણબાઈ હતા, સમજ્યા? મહારાજ વનમાં હતા, જન્મ થયો બધું અહીંથી દેખતા હતા. આ બે ઓરડા
અને આ પટારામાં બાબા રાજનું લશ્કર આવ્યું ને કે મને હંગરી દો મારે લીલા કરી એ જો આ બે પટારા છે ને ઓલે બેડું લઈને વાહે છે આવીને ઓલુંમાં પડ્યું હતું ઈ. શક્તિ રૂપે દર્શન દીધા એને કે મોટું લશ્કર આવે છે ઓલું લશ્કર ભાગી ગયું. પ્રસાદીનો લીમડો છે, બહુ જૂનો છે એન્ડ આટલું થડ જ વધ્યું છે. તો આવી રીતના આ મીણબાનો ઓરડો હતો, અહીંયા અમે દર્શન કરી લીધા છે એન્ડ હવે અમારી પદયાત્રા પાછી અહીંથી સ્ટાર્ટ થઈ જશે. હવે ડાયરેક્ટ અમે નાસ્તો કરવાનો હશે, ત્યાં જ હોલ્ટ હશે એન્ડ અત્યારે તો અહીંયા લાઇટ છે, આગળ ગામમાં લાઇટ નથી, તો હવે અમે ડાયરેક્ટ ત્યાં જ મળશું. મસ્ત સન રાઈઝ થઈ ગયો છે. કરિયાણાથી નીકળ્યા હતા બાબરા જવા માટે. બાબરા ત્યાં અત્યારે એક સ્ટોપ છે નાસ્તા માટે અને હવે બાબરા 2.5 કિલોમીટર છે સમથિંગ. અમે અત્યાર સુધીમાં 10 કિલોમીટર જેવું કાપી નાખ્યું, 9-10 કિલોમીટર. હા, 7 ને 39 કાપી નાખ્યું, એટલે વहाँ પોગતા 8:30-9 જેવું તો થઈ જશે. હવે થોડીક જે ઠંડી છે ઓછી થઈ છે અને અમે કયું ના હાલી જ છીએ નોન સ્ટોપ, એટલે થોડી ગરમી ચડી છે, એટલે બેલેન્સ છે બધું. શુભમ કહે જોરથી નીચે પડી ગયા હોય ને એવું વધારે દુખા રાખે હે ને. જોક કરી નાખ્યો ભાઈ કે શુભમ કે ઇન્ટરનેશનલ આબરૂ કાઢોમાં યાર. બીજા બધા અત્યારે સામાનના જે ટ્રેક્ટર છે એ અત્યારે જાય છે આગળ અને અત્યારે તો અમે શું કહેવાય 3-4 જણા જ છીએ અમે જે હતા એ ભેગા. અત્યારે બીજા ભક્તો તો થોડાક આગળ છે ને થોડાક પાછળ છે. હાલવામાં ખાસ કઈ થાક હજી સુધી લાગ્યો નથી, કારણ કે નિરાતે ચાલી છે અત્યારે તો એના જેવું થાય કે જ્યાં માંડવા નાખ્યા હોય ત્યાં એવું લાગે કે અહીંયા નાસ્તો હોય છે, નાસ્તો હોય છે. બે જગ્યાએ એવી રીતના અમે કન્ફ્યુઝ થઈ ગયા કે આવી ગયું કે શું. માંડવો દેખાય એટલે ડાયરેક્ટ એમ જ થાય કે હાલો અહીંયા નાસ્તો હોય છે. એવું 2 વાર તો વોપટ થઈ ગયું છે અમારું. મોટા બા લાલજીની કાર આવી રહી અમારી પાછળ જ છે એક્ઝેક્ટ. મોટા બા લાલજી મહારાજ અત્યારે કારમાં છે, હમણાં આપણી સાથે થોડીક વાર ચાલતા હતા, અત્યારે કારમાં છે. પછી વચ્ચે ચાલા કરે ને એવી રીતના છે બધું. અમે કન્ટિન્યુ હાયલા કરી છે. 1 hour later. ભૂખ લાગી છે અત્યારે, મગજ કામ નથી કરતો એ કઈનો, કારણ કે અત્યારે નાસ્તા સિવાય બીજું કઈ દેખાતું જ નથી અમને ત્રણેયને. દીક્ષિત પોગી ગયો હોય બાબરા ડાયરેક્ટ. નાસ્તો ચાલુ થાય એટલી જ વાર દીક્ષિત પેલા નાસ્તો કરવાનો. વી આર ગોઈંગ ટુ દ્વારકા. અને અમે જઈએ ગામડાના છોકરાઓ નીકળ્યા છે સ્કૂલે જવા માટે. સ્કૂલ તો હું હવે જાયા રાખે બધાય, મા બાપ મોકલા રાખે એટલે છોકરાઓ જાયા રાખે. આજે આખા દિવસમાં ટોટલ 31 કિલોમીટર કાપવાનું છે. કાલે બપોર પછી ઓછું હતું, 7 કિલોમીટર જ હતું, પણ આજે તો સવારે એટલું જ કાપવાનું છે ને બપોર પછી પાછું એટલા જ કિલોમીટર અમારે કાપવાના છે. 8:04 મિનિટની વાર છે. તો અત્યારમાં ગામડામાં પતંગ દોરાની દુકાનો અહીંયા ખુલી ગઈ છે. પેલા તો એક ક્રેઝ હતો સંક્રાંતનો 2016-17 કોરોના પેલા જે તહેવાર હતા, જે સંક્રાંત મનાવતા, એ બધી એક અલગ જ લેવલની. અત્યારે દેખાતું જ નથી. છોકરા આજે મહિનો દી અગાઉ પતંગ નથી ચગાવતા. અમે તો દોઢ મહિનો અગાઉ ચડી જતા અગાસી ઉપર પતંગ ચગાવવા. ત્યારે સંક્રાંતિ જેવો માહોલ લાગે. હા, ત્યારે સંક્રાંત એમ લાગે, સંક્રાંત આવી હોય ને તો એમ લાગે કે ના આ સાચી સંક્રાંત છે. એ મજા જ અલગ હતી કોરોના પેલાની. અત્યારે ચડી ગયા ખબર હું કોઈ નો ચગાવતું હોય ને પેલી પતંગ આપડી જ ચગતી હોય, પછી બધા સ્ટાર્ટ કરે. પછી ક્યાં પાઇપમાં બાંધીને વહી જતા નીચે જમ. હા, સ્થિર પતંગ રાખીને આમ શું કહેવાય પાઇપમાં દોરો વીટી અને નીચેથી જોતા હોય કે બેહી જાય ઘડીક વાર પતંગ સ્થિર રહે. એવા મસ્ત તો કાના બાંધતા હોય મસ્ત. પેલા અમે પતંગ ચગાવતા એ સમયમાં, ને આજકાલ બધા એકબીજાને ચગાવે, એટલો ફેર પડી ગયો. અને શું કેવાય દોર્યું ચાવવાનું ચાલુ કરી દીધું. સવાર થાય ત્યાં ઠંડી, રાત થાય તો ઠંડી, બપોરે તો કે તડકો, એટલે આવું વાયલા રાખે. પણ ભાઈબંધ ભેગા છે, બધા ભક્તો સાથે છે, અને આવડું મોટું પરિયાણ કર્યું છે પદયાત્રાનું, તો બહુ મજા આવે. માગો 20 ને આપે 30. બોલો જય જય દ્વારિકાધીશ. ખાયગા ખાના
किरिस का सुनेगा गाना किरिस का नहीं, हम तो सिर्फ किरिस का सुनेगा किरिस का सुनेगा। किरिस ले का बेटा। सुनेगा गाना ले बेटा થોડાક દી તો ઓલી રીલ જોઈ હતી કિરીસ ની તો કિરીસ કિરીસ જ ખાવા ટાણે તો કે કિરીસ અરે ઉભા ઉભા થાય તો કિરીસ ઘડીક વાર થાય છે કિરીસ 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 ને કિરીસ કેસેટું ચડી ગઈ હતી બધાને अभी इंडिया में क्या લાલભાઈ તમે આ ખોટી કેસેટું રહેવા દ્યો ને યાર અત્યારે લાલભાઈ દ્વારકાની જવાનું છે તો દ્વારકાની કેસેટ ચડાવો। A few moments later. બસ હવે આવી જ જવા આવ્યું હે હું ને દર્શન ફ્લો માં તો ફ્લો માં દ્વારકા જ પોગી જવાના યાદ તો હવે આજે તો નહીં મીન્સ જેટલા દી છે એટલા દી દીક્ષિત આગળ વયો જાય એને કહું કે હાયરે રે ભેગા હોય તો મજા આવે હું એને એના હાથે ઓલી ટીમને મેં કીધું હતું ને એકવાર એને મેન્શન કરી દેજો એટલે એ અહીંયા આવીને એને ઇનામ લઈ જાય એકાદું। ઓલા ગિનિસ બુકમાં નામ હા। લખાવાનું છે ભાઈનું। ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વાળાને એને અમારે કોન્ટેક્ટ કરવો જોઈએ દીક્ષિત હારું કે ભાઈ આને કહી દો તમે તું શાંતિ નિરાતે આજ ભાઈ એટલે એને હક થાય નકરી ગદનો જોગિંગ કરતો કરતો ભાગે સારું રોકવાનું છે નકર ઈ ના આવના જેવું થઈ ગયું આવના જેવું થઈ ગયું જસ્ટ હું હમણાં આવું એ કે ને જસ્ટ એ કે અને મેં એમને કીધું કે ભાઈ જોગિંગ કરતો કરતો ધીમે ધીમે ભાગે એટલે અત્યારે સર્કિટ શોર્ટ મારી ગઈ નાસ્તો કર્યો નથી ઘોડે ઘોડે ઘોડી ઘોડી હેલ્પિંગ નેચર દર્શન યે નાસ્તો કરી લીધો હે પૌવા ખાઈ લીધા હે તારે ચા બાકી હતો તો ચા ની ચુસ્કી અત્યારે મારી લઉં ચા જો કે જનરલી હું પીતો નથી પણ અત્યારે નથી દૂધ તો ચાય હાલે બારે હવે સમથિંગ 9-10 કિલોમીટર જેવું છે હવે કોટો ચડી ગયો નાસ્તો કરી લીધો એટલે હવે કાપતા બહુ કઈ વાર નહીં લાગે કન્ટિન્યુ અમારે કાપવું જોઈએ પાછળ રહી ગયા છીએ એકદમ વરસાદીની જેમ અત્યારે બધા દવાની ગોળીઓ લે છે કારણ કે અત્યારે ઈ જ એક સારું હોય બધા માટે શુભમભાઈ વયા ગયા દવાની ટીકડી લેવા દુખાવાની હવે ભેગું નહીં થઈ ગયા ફી લેવી જોહે ભાઈને તો એ માંડ રાઈટ પડશે નથી લેવી આપણે કઈ જરૂર નથી અત્યારે ફિલહાલ એટલે દુખ એ તો કન્ટિન્યુ હાલી એટલે થોડાક દુખે એ તો પછી જોયું જાય દર્દ સહન કરવાની ટેવ પડી જાય ને એટલે દર્દ લાગતું બંધ થઈ જાય નાસ્તો કરી અને અમે પાછું શું કહેવાય પદયાત્રા ચાલુ કરી દીધી છે હજી 1-8 કિલોમીટર અમે કાપી નાખ્યો છે 1.5-2.5 કિલોમીટર જેવું કાપી નાખ્યું છે અને એમાં જ અમારા બીજા સબસ્ક્રાઈબર અમને મળી ગયા છે પેલા સબસ્ક્રાઈબર કાલે એક ભગતે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી હતી આજે આ ભગતે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે શું નામ તમારું ચિંતન નામ છે ભગતનું ભાવનગરથી આવ્યા છે એ પણ બધાને એમ જ થાય છું કે ભાઈની મહેનત બહુ છે તમે બધાને સપોર્ટ કરજો આવીને આવી રીતેનો વિડીયો જોજો લાઈક ને શેર કરજો જેમ બને કે ભાઈનું કામ બહુ સારું છે ને ભાઈ મહેનતું છે એટલે તમે જેમ બને એમ એને સપોર્ટ કરજો બધા થેન્ક યુ જો આ બધાય ભગતનો એટલો સપોર્ટ છે મને તમે જોયું જ હશે આગળમાં કે બધાય ભગત મને એટલો સપોર્ટ કરે છે આવી જ રીતના સપોર્ટ મને કરતા રહેજો હું જેમ બને એમ મારું બેસ્ટ દેવાની ટ્રાય કરીશ અને બધી તમને રિયાલિટી જે અત્યારે હું હાલું છું બરોબર જ્યાં હું જે એક્સપિરિયન્સ કરું છું એ મારા રિયલ એક્સપિરિયન્સ તમને હું શેર કરીશ એટલે તમને આઈડિયા આવે કે અમારે કઈ રીતના પદયાત્રા છે કે કોઈ પણ ટૂર છે કે એમાં કઈ રીતના તમારે શું કહેવાય પ્રિપેરેશન કરવી ને કઈ રીતના તમારે રેડી થવું એના માટે જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ જય જય દ્વારકાધીશ સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ શું નામ ભગત તમારું બ્રિજેશ બ્રિજેશભાઈ ક્યાંથી તમે રૂગનાથપુરથી ક્યાંથી રૂગનાથપુર ખોડે બ્રિજેશ ભગત એ આપણી જોડે જ છે બધા આ ભક્તો મને સપોર્ટ કરે છે પૂરેપૂરો એટલે કાંઈ વાંધો નથી આવતો જર્ની એકદમ હેપી છે અને એન્જોય કરી છે અમે બધા એક સાથે નહીં ભગત જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ હા. ચાલો એક જ નારો જય દ્વારિકાધીશ જય સ્વામિનારાયણ સ્વામી છે એ અમારી સાથે પદયાત્રામાં જોડાયેલા છે એન્ડ થોડુંક ફોનમાં વાત કરે છે પછી થોડુંક સ્વામી હારે વાત કરીએ આપણે ફ્રી થાય એટલે સ્વામી જય સ્વામિનારાયણ વ્યુઅર્સને થોડુંક જણાવો કે આ દ્વારકાની પદયાત્રા શા માટે મારા જે શું કહેવાય આપને કીધું છે કરવાની કે એ રીતના કંઈ શું મહત્વ છે એમ ટૂંકમાં પદયાત્રાનું મહત્વ એ છે કે ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતો સર્વેએ યાત્રાઓ કરવી અને દ્વારિકાનો નામનો ઉલ્લેખ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે લખ્યો
કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ સર્વવ્યાપી મદાશ્રિત મારા જે આશ્રિત છે એમણે દ્વારિકાની તીર્થયાત્રા અવશ્યપણે કરવી. આપણે જે જાય છે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર વડતાલ દેશના વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજે આજ્ઞા કરી કે જેમ ધર્મકુળ એક વખત હાલીને ગયા રામ પ્રતાપભાઈ ઈચ્છારામભાઈ આદિ જે અયોધ્યાવાસી આવ્યા હતા સંતો સાથે ચાલીને ગયેલા, એવી રીતે આજે પણ આ સમયમાં સાંપ્રત સમયમાં બધાને લાભ મળે એટલે ધર્મકુળ સાથે બધા હરિભક્તો સંતો અને ધર્મકુળ આજે પદયાત્રા કરી અને દ્વારિકા જાય છે અને આશરે 2000ની સંખ્યામાં હરિભક્તો છે. બધા ગામડેથી ભળતા જાય છે, ભવ્ય સ્વાગત થાય છે, કથા વાર્તા થાય છે અને 12 તારીખે ભવ્ય ત્યાં ધજાજીને ચડાવવામાં આવશે અને ત્યાં અન્નકોટ પણ રાખવામાં આવેલો છે. અત્યારે જે હરિભક્તો સાથે ચાલી રહ્યા છે બધા ઉત્સાહપૂર્વક ખૂબ ઉત્સાહપૂર્વક ચાલી રહ્યા છે. તો બધાએ ભક્તોને જય સ્વામિનારાયણ. હા, એ જ સ્વામીએ કીધું એ કે બધા ભક્તોમાં અત્યારે ખૂબ ઉત્સાહ છે. આજે બીજો દિવસ છે છતાંય લોકો ખૂબ સારી એનર્જી લેવલ સાથે બધાય ભક્તો ચાલે છે અત્યારે. એન્ડ બધા સ્વામી ને બધા આપણી જોડે છે એટલે કાંઈ ચિંતા નથી એમ. આપને બધું સ્વામી મહત્વ સમજાયું એ રીતના કે ભાઈ ધર્મકુળ આજ્ઞા કરી છે આપણને કે આવી રીતના તમારે જાવું, યાત્રા કરવી તીર્થની. એટલે આ બધું મહત્વ છે એનું. અને આ બધી યાત્રા અને ભગવાનનું નામ લઈ અંતકાળે આપને મોક્ષ મળે એના માટે આ જીવનમાં મહેનત કરવાની છે એવું બધાય તમારા શું કહેવાય માઇન્ડમાં રાખજો. કારણ કે આ આજકાલની માયાવી દુનિયામાં લોકો ભૂલી જાય છે કે આપણું જીવન ખાલી આ માયાની અંદર જ નથી, એની બારે પણ છે. એટલે એ પરમ જ્ઞાનને જાણવા માટે તમારે આ પ્રયત્નો કરતા રહેવા જોઈએ અને મોક્ષ માટે મહેનત કરતી રહેવી જોઈએ. અલ્ટિમેટ ગોલ છે આપણી લાઈફનો મોક્ષ. શાબાશ બેટા. અત્યારે મોટા બાળલાલજી અમારી પાછળ જ ચાલે છે એન્ડ સંતોય છે સાથે. એટલે આવી જ રીતના બાળલાલજી મહારાજ અને સંતો ને એ બધાય ભક્તો ને બધાય સાથે જ ચાલી છે. એ અમને ખૂબ સપોર્ટ કરે છે ધર્મકુળ. આવી રીતના અમે શું કહેવાય હારે જ ધર્મકુળની હારે જ મોક્ષનો માર્ગ અમે પકડ્યો છે એટલે કોઈ ચિંતા નથી અમને. A few moments later. અત્યારે આ ભગત ધજા અમારી જોડે લઈને આવે છે. અત્યારે ભગતે ધજાની કમાન હાથમાં પકડી છે એન્ડ જય દ્વારિકાધીશની ધજા છે અને જય દ્વારિકાધીશના નાદ સાથે અમે લોકો આવી રીતના શું કહેવાય અમારી પદયાત્રા જારી રાખી હતી. આ રથ તો તમને મેં દેખાડ્યો તો એક બાજુ ગોપીનાથજી મહારાજની મૂર્તિ છે ને એક બાજુ દ્વારિકાધીશની છબી છે. હવે બપોરનો સ્ટોપ બસ જસ્ટ આવી જ ગયો છે. પાછળ જોવું પડે ગાડી બાડી આવે આ સાઈડ. આજે થોડોક તડકો છે, સ્વેટર ને આવી રીતના માથે ચડાવી દીધું. એક તડકો ન લાગે. ગામડાના છોકરા અમને મોટિવેટ કરે છે. પહોંચી ગયા છીએ અત્યારે અમે. અત્યારે ધૂન હાલે છે. છે પ્રવચન અને ધૂન ભજન જે હતું એ અત્યારે પૂરું થઈ ગયું. 12 વાગે જમવાનું ચાલુ થઈ ગયું છે. અત્યારે લાઈનમાં ઉભા થોડીક લાઈન છે
બે મિનિટમાં વારો આવી જશે 3 વાગે નીકળવાનું છે પાછું કંઈક 17 કિલોમીટર સમથિંગ હા 18 કિલોમીટર પાછું કાપવાનું છે જમીને અત્યારે 18 કાપ્યું પછી 13 કાપવાનું. ઓકે હા અત્યારે આપણે 18 કાપી નાખ્યું છે સવારથી અત્યાર સુધીમાં. અહીંયા આપણે તે ક્યાં છીએ ચમારડી કરીને ગામ છે. ઇન્ફોર્મેશન માટે અહીંયા મળો. હા ઇન્ફોર્મેશન માટે દર્શન બીકોઝ નામ થોડાક અટપટા છે. પ્રસાદી લઈ લીધી છે અમે લોકો અને હવે થોડોક રેસ્ટનો ટાઈમ છે તો અમે રેસ્ટ કરી લઈએ. શું કેવું દીક્ષિત? ટાંગા કેવું ટાંગા દુખા રાખે એનું કામ કરે અમે અમારું કામ કરે. જોશ તો પૂરેપૂરું જ છે. બધા અત્યારે બામ ચોપડી ને થોડીક માલિશ પગમાં માલિશ કરીને બધા સુતા છે. હવે ઘડીક સુઈ જવું છે સુઈને લંબાઈ પાય દીજો ઘડીક વાર રેસ્ટ કરી અને પછી કેટલા 3 વાગે પાછું હાલવાનું ચાલુ કરવાનું. શેરડી ઉત્સવ ચાલુ કરી હા અમને અત્યારે શેરડી લઈને આવ્યા તો શેરડી ઉત્સવ છે એટલે શેરડી ઉત્સવમાં હાટા બાટા આપશે ખાતે રાખશું એટલે એમાં શેરડી ઉત્સવ થઈ જાય અને મજા આવશે. બધા જેતપુર જાય એટલે જેતપુર અહીંયા આપણે કેટલી 4 તારીખે પહોંચશું 4 તારીખે પહોંચશું હા 4 તારીખે રાતે અહીંયા જેતપુરે શાકોત્સવ છે તો એની તો એક મજા જ અલગ છે. એ તમે ખાસ મિસ કરતા નહીં. શાકોત્સવમાં તો બહુ મજા આવે. જે લોકો ગયા છે ને તો આઈડિયા છે પણ જે લોકો ન ગયા હોય એ મારા થ્રુ એક્સપિરિયન્સ કરજો કેવી મજા આવે. શાકોત્સવ બહુ મસ્તીનો. આઈડિયો શુભલો ફોન ઘુમેડે છે નો. શુભમ સે હાય. 1 hour later. હજી ઉતા હતા જસ્ટ ઉઠા અને શેરડી ઉત્સવ ચાલુ થઈ ગયો. હજી તો હું ઉઠ્યો ત્યાં દાદા આવ્યા. દાદાએ મોટી શેરડીના 2 કટકા કરીને એક બાજુનો જે કટકો હતો મને આપ્યો અને એકથી પોતે ખાઈ લે. તો આવી રીતના ઉઠતા વેત જ અહીંયા જ્યાં સુતા હતા અહીંયા હાથમાં જ શેરડી આવી ગઈ. એટલે આવી દ્વારકાધીશની લીલા હાલે છે અત્યારે શેરડી ઉત્સવમાં. આ બધાય ભક્તો અત્યારે ભેગા મળીને શેરડી ખાશે. એકદમ પોચી અને મીઠી શેરડી છે. ખરેખર મજા આવે. શેરડી ડાયરેક્ટ વાડીએથી જ અહીંયા કાપીને પહોંચાડી છે. વાડી જ છે મોટું ખેતર જ છે. બાયો બહુ ખાય છે. માવા નો ખાય આપણે માવા ખાય છે. લોકો આઈડિયા એવા મારે આખી શેરડી લઈને અડધો હાટો ખાય ને અડધા હાટાની લાકડી બનાવશે. પાણી પીવો પછી પાછું રસ્તામાં જે લાગે કે ભાઈ એનર્જીની જરૂર છે સુગરની જરૂર છે તો એમાંથી તરત પાછી શેરડી ખાવા માંડે. સ્કૂલમાંથી આપણને ઉતારો કરવા દીધો છે ફરિયાદ નો આવી જોઈએ. સામી કે આ કાર્પેટ પર્પલ કલરનું પાથરું એની ઉપર સોતરા નાખતા નહીં રાતે નકર કીડ્યું તમને જ ચટકા ભરશે. શેરડી ખાધા પછી બધાય ભક્તો હવે ચા ની મજા માણશે. બરાબર ને દાદા? ચા તો જોઈએ જ. શેરડી તો બધાય ખાધી પણ ચા વિના હાલે નહીં એટલે ચા તો જોઈએ જ બધાય ભક્તોને. બરાબર ને? હજી અહીંયા બીજા ભક્તો અહીંયા પાછળ સામે જ બેઠા છે. ચા બને અને આપણે ચા ની મજા માણી લઈએ. બરાબર ને ભક્તો? પૂછો કેવી મજા આવે ચા પીતા? બહુ મજા આવે. ચા તો 1 hour later. કલાક થઈ ગઈ છે અને 4 કિલોમીટર કાપી લીધું છે. બરાબર ને દર્શન? બરાબર. આપણે મોટા દેવળિયા ગામે હવે છે રાતનો સ્ટોપ. તો પેલા તમારું નામ જણાવો. બારિયા સુરેશભાઈ, ગામ પીપરલા. સુરેશ ભગત પીપરલાથી આવે છે. બરાબર. અને આ તમે અત્યાર સુધીમાં કેટલી સેવા સુવિધા ભક્તો માટે કરી છે એ થોડુંક વ્યુઅર્સને કહો. પીરસવામાં ઉભા રહી, મંડપ લઈ જઈએ, લાવવી, પછી ગાડલા સાંજે ઉપાડીએ, ટ્રેક્ટરો ભરીએ, ટ્રેક્ટરમાં બધો સામાન ઉતારવાનો, બધી સેવા જે ગમે કોઈ બેહીને કે આ સેવા છે તો એ સેવા અમે કરીએ છીએ. અને ભેગા સાથે અત્યારે અમારી સાથે હાલે પણ છે. અત્યારે થોડુંક હાલવા મળ્યું છે તો ઘડીક હાલ લઈએ એમ. એ એમ કે આજ તમને ઘડીક આરામ છે હવે એક જ દિન તો તમે હાલો તમારી ઈચ્છા હોય તો એમ અમે હાલ દઈશું ઘડીક વાર.
સમજ્યા? અને સેવાનું કામ હોય તો સેવામાં જ જાય. ટૂંકમાં ગમે એવું કામ હોય. જય સ્વામિનારાયણ. હા, એટલે આવી રીતના આ બધા ભક્તો સુવિધા માટે જે સેવા કરે છે ભક્તો, બરાબર, એ એક બહુ અઘરી વસ્તુ છે. કારણ કે હાલવું એ કદાચ હજી સહેલું થઈ શકે, પણ આટલા 2000 માણસની સુવિધા વ્યવસ્થા કરવી અને એ લોકો માટે ટાઈમ ટુ ટાઈમ જમવાનું બનાવવું અને અને હું તમને વારે વારે કહીશ કે મારી સાથે જોડાયેલા રહેજો. કારણ કે આ બધા ભક્તો જે સંતો જે મહેનત કરે છે, બરાબર, એ હું તમને દેખાડતો રહીશ કે કેટલી એ લોકો સેવા કરે છે ભક્તો માટે અને સુવિધા ઉપલબ્ધ કરાવે છે અમારા માટે. એ હું તમને અપડેટ દેતો રહીશ. તો હું વારંવાર કહીશ કે મારી સાથે જોડાયેલા રહેજો. હું તમને એક અલગ જ એક્સપિરિયન્સ આપીશ અને મારું પૂરેપૂરું બેસ્ટ દઈશ કે તમને લોકોને બધી શું કહેવાય અહીંયા જે ચર્ચા અને જે પણ કાંઈ વસ્તુ નવી આવે છે કે મેં શું સ્ટ્રગલ કરી એ બધું તમને હું કહેતો રહીશ. તો મારી સાથે જોડાયેલા રહેજો, બરાબર ને દર્શન? બરાબર, સ્ટ્રગલ સાથે મોજ પણ છે. હા, કારણ કે કોઈ દી નથી રહેતો ને કોઈ દી રાત નથી રહેતી. દી ને રાત બે આવ્યા જાય કરે, બરાબર ને દર્શન? મોજ કરી લેવાની. હા, મળવું તો મોજથી હાલું, બાકી ટ્રેક્ટરમાં જવું. હા, દર્શન અત્યારે શેરડી ખાઈ છે એટલે જોરમાં એકદમ. આજે કાલ સવારનો જોશ આવી ગયો પાછો. હા, કાલ સવારનો જોશ તો આવી ગયો. રાતે ખબર પડશે કે નહીં. સોતરા કાઢી નાખે, રાતના સોતરા કાઢી નાખે. અત્યારે અમે શેરડીના સોતરા કાઢી, રાતના અમારા સોતરા નીકળવાના. અને રાતના નહીં નીકળે તો કાલ સવારે તો પાકા સોતરા નીકળશે. બરાબર ને વાલા? નહીં, ભગવાન નીકળે. હા, એમ આપણી હારે દ્વારિકાથી અત્યારે એકદમ શાંતિ છે રોડ ઉપર અને એટલી હાલવાની મજા આવે છે. પગ થોડાક દુખે છે ક્યાંક ને ક્યાંક, પણ સાથે મજા એટલી આવે છે બીકોઝ અત્યારે શાંતિ જ એટલી છે. એક વસ્તુ કહું દર્શન, વિડીયો બનાવીને અત્યારે બરોબર તો પગ નથી દુખતા. શું કામ? કારણ કે અત્યારે માઇન્ડ બધું એમાં ધ્યાન આપણું વિડીયો બનાવવામાં. इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो? શેરડી લઈ લે. દીક્ષિત શેરડી મૂકી દીધી ભાઈ. बढ़िया था હાટો એમણે મૂકી દે. હાલો, શેરડીનો હાટો ને યાદ કર્યો અને તરત અમારી આગળ જોયો આને બોલાયો વગર ઠાકરે મોકલી દીધું હોય શેરડીનો હાટો. બરોબર, અડધો કરી દો કમા. મારો વારો આવો જોઈએ કે નહીં? અમે બી ઓલો દયાનો ડાયલોગ નથી, અમે બી તો દેખને કા મોકા મિલના ચાહીએ કે નહીં? ખાને કા તું દેખ, તું જોજે બીજું શું હોય. ખાતા હું ખાતો હોય તું જોજે. ના, ડાયલોગ ચેન્જ કરવો જોઈએ. અમે બી તો ખાને કા મોકા મિલના ચાહીએ કે નહીં? भाई साहब कुछ ज्यादा नहीं हो गया? વધી ગયું પણ આયલા રાખે. દીક્ષિત તો અહીં ફરી જોવે છે ઘણીએ કે આગળના આગળ વી આવ્યા. મારી સ્પીડ ઓછી થઈ ગઈ કે આ લોકોની વધી ગઈ. દર્શન ચાલુ છે જોતો? હા, ચાલુ હે. ઓ ભાઈ 10 ને 6 રેડી હાલ. બરાબર, ઘણી બીક લાગે. એક વિડીયો ચાલુ છે ને એમના એક ફેર એવું થઈ ગયું, વિડીયો ચાલુ જ હતો પણ અચાનક ખબર નહીં કે બટન મારાથી દબાઈ ગયું હોય છે તો અચાનક વિડીયો બંધ થઈ ગયો. અને ભગત આયરે મેં વાત કરી ને બહુ મજા આવી. એમ સારો એક્સપિરિયન્સ થયો એની યાર જે હમણાં વાત કરી. તો વિડીયો અચાનક બંધ થઈ ગયો હતો તો એ વિડીયો આવ્યો જ નહીં. તો પછી મેં કીધું ઓહો, આ તો ધંધે લગાડ્યા. A few moments later. ભગત કહે છે ભાઈ બહુ આગળ જાવમાં હારે હાલો, કારણ કે સ્વામી ખીજાય છે. જો ઓલા દીક્ષિત ને રોઈકો અમે સારું અહીંયા જ છીએ એટલે અમને કઈ કહેતા નથી. હવે હારે હાલવું જોશે, કારણ કે આમ અમે એકલા આગળ વયા જાય તો પછી એનો કઈ મિનિંગ નથી એમ હાલવાનો. હવે ઠંડે સાહેબ દર્શન કરી પોરો ખાઈ લઈ. અહીંયા આવી રીતના મેડિકલની વાન ભેગી છે, આવી રીતના દવા મલમ ને બધું જોડે જ છે. એ કઈ ભક્તોને કાંઈ પણ પ્રોબ્લેમ થાય, દુખાવો થાય કે પગમાં દુખે કે શું કહેવાય પગમાં સોજા ચડી જાય કે એવું કંઈક થાય, ફરફોડા પડે તો અહીંયાથી મલમ ને દવા ને દુખાવાની દવા ને બધું પ્રોવાઈડ કરે છે. આ ભગત એનું શું કહેવાય કાર હેન્ડલિંગ કરે છે
જે લોકોને તેલ બેલ જોતું હોય, મલમ ચોપડ હોય, દવા જોતી હોય દુખાવાની, તો આ ભગત પ્રોવાઈડ કરે. શું નામ તમારું? પંડ્યાભાઈ રામકૃષ્ણભાઈ ડોક્ટર જોડે જ છે. કોઈ પણ ભક્તોને કાંઈ પણ ઇસ્યુ આવે તો હેલ્પ કરવા ઊભા પગે અહીંયા સાથે રહીએ છે. દવા અને મલમ ને બધું પ્રોવાઈડ કરે છે. ઇન્જેક્શન બધું ટોટલી ઇન્જેક્શન બધું ટોટલી. શું કહેવાય, બધાનું ધ્યાન રાખો છો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. ગોપીનાથજી મહારાજ ધ્યાન રાખે. ભગતે ક્રેડિટ ભગવાનને જ દઈ દીધો કે ગોપીનાથજી મહારાજ બધું કરે છે, દ્વારિકાધીશ બધું કરે છે. અમે તો ખાલી અહીંયા સેવા જ કરવા માટે આવ્યા છીએ. ગોપીનાથજી મહારાજની આજ્ઞા છે એવી રીતના એ ભગતે ભગવાનને ક્રેડિટ દઈ દીધું. એટલે આવા ભક્તો છે અહીંયા અમારી જોડે. કિશન સે હાય. હાય બ્રો. હાય. ભાઈ હે અમારો ભાઈબંધ છે જૂનો, સ્કૂલમાં હારે ભણતો. એવું એમ ને? શું નામ? જયમીત. જયમીત ड्राइवर है स्पीड ब्रेकर इसको दिखते ही नहीं है गाड़ी उड़ाता है આવી રીતના મજા કરતા કરતા બધા ભાઈબંધ મિત્રોને મળતા અને ભક્તોની નવા જૂની, એટલે નવા જૂની જ ન કહેવાય પણ ભક્તોની કેસેટ ભૂલાઈ ગઈ મને અત્યારે. વાગ્યા છે 5:17 અત્યારે અને દીક્ષિત અને દર્શન બહુ આગળ સૌથી પહેલા છે. આઈ થિંક અત્યારે હું ટ્રાય કરું છું કે જલ્દીથી જલ્દી દીક્ષિત અને દર્શનની જોડે હું પહોંચી જાઉં. આજે સવારે તો ઊભા થયા ને ઘડી કામ, સવારની તો જે વાત ભૂલાતી જ નથી. ઊભા થયા તો ઘડીક વાર તો એમ થાય પગ ખોટા થઈ ગયા. પછી 5-8 ડગલા હાલ્યા પછી એમ રેડી થઈ ગયું. ભેગી દવા રાખી છે, આયુર્વેદિક દવા, એટલે નુકસાન ન થાય. એટલે હું ઓલી સિન્થેટિક દવા બહુ પીતો નથી. આયુર્વેદિકની દવા રાખી છે, વાત ગંજા કુશ રસ કરીને વાત દોષને બેલેન્સ કરી દે. કળતર બળતર થતી હોય કે પગ દુખતા હોય, જોઈન્ટ્સ દુખતા હોય, એમાં કામ આવે એટલે મેં એ રાખી છે. હવે મારા પગે કેવડાવે એટલે થોડોક હરવો થઈ ગયો હોઉં. મારા પગે કેવડાવે એટલે હરવો થઈ ગયો હોઉં થોડો. તમારી રીતે હાલો, અમે તો પૂગી જ જાવ તમારી પાસે. મેં કીધું આમ તમારું ઊંધું હોય છે એટલે તમે દેખાવશો ને એમાં. હા હાલો ભાઈ, હું દેખાય. હા તમે દેખાવ જ ને, સવાલ જ નથી. ભગત શું નામ તમારું? કોનું? તમારું. મારું હિતેશ. હિતેશ ભગત. ક્યાંથી તમે? સુરતથી. સુરતથી. હાલો, સુરતી લાલા આપને મળી ગયા. હવે અહીંથી જોડી જામશે એવું લાગે. જમાડવાની જ છે. હા, બપોરે થોડુંક પગ ચોરી બતાવ્યા હતા. કાં ભગત? બાયોડેક્સ ચોપડી દીધો હતો બપોરે, એટલે અત્યારે રેડી થઈ ગયું છે. 4 કિલોમીટર રહ્યું છે ખાલી. કેટલું? 4 કિલોમીટર રહ્યું છે. હનુમાન દાદાનું નાનું પણ એવું મંદિર આવી ગયું અને પ્રણામ કરીને આગળ વધી બતાવીએ આપણે. જય બજરંગબલી, જય કષ્ટભંજન દેવ. A few moments later. આવી રીતના અહીંયા શરબતની વ્યવસ્થા કરવામાં આવી છે. વચ્ચે વચ્ચે ભક્તો આવી રીતના અમને સપોર્ટ કરી રાખે. આવી રીતના શરબત છે, શરબતની સેવા ગામવાળા કરી રાખે. ફાઇનલી ગાઈસ પટેલ સમાજની વાડીએ પહોંચી ગયા છે. આજ થોડુંક કેવડાવતું હતું, પગમાં દુખાવો વધી ગયો હતો. ધીમે ધીમે શું કહેવાય, હાઈલા હિંમત દેખાડી. ભગવાનનું નામ લેતા ધીમે ધીમે પહોંચી બતાવ્યું. ત્યાં બહુ મોટી વાડી છે અને સુવિધા અહીંયા બરાબરની છે, એટલે આજે બહુ કાંઈ વાંધો નહીં આવે. દીક્ષિતને એ બધા તો કહ્યું નહીં, મારી પહેલાં પહોંચી ગયા હતા. અહીંયા પગની સ્ટ્રેચિંગ બ્રેચિંગ કરે છે અત્યારે. હું જસ્ટ હજી પહોંચ્યો જ છું અને આજ તો થોડુંક વધારે દુખાવો ઉપડી ગયો તો પછી ધીમે ધીમે તોય હાર ન માની ચાલુ રાખ્યું. બેઠા નહીં કે બ્રેક ન લીધો એટલે વાંધો ન આવ્યો. હવે થોડીક વાર રિલેક્સ કરી અને સ્ટ્રેચિંગ બ્રેચિંગ થોડુંક કરી લઈ, બધા પગ થોડાક છૂટા થઈ જાય. અત્યારે બેગ્સ ને એ બધું લઈ લે છે અને અંદર જગ્યાએ મારા બેગ રાખી દઈ. પછી પાવર બેંક ને એ બધું ચાર્જિંગ કરવાનું છે, ફોન ચાર્જ કરવાનું, ગિમ્બલ ચાર્જ કરવાનું છે, પાવર બેંક ચાર્જ કરવાની, એ બધું અંદર જઈને ચાર્જમાં મૂકી દઈ. દીક્ષિત અંદર ટ્રેક્ટરમાં ચડી ગયો બધાના થેલા કાઢવા. 1 hour later. અત્યારે અહીંયા
રાતનો ટાઈમ થઈ ગયો છે, જમી કરી લીધું છે અમે બધાએ એન્ડ થેલા બેલા અમે અમારી જગ્યાએ રાખી દીધા છે. અત્યારે અહીંયા બધા ભક્તો પગ માલિશ કરાવે છે. એ લોકોને પગ દુખતા હાલી હાલીને અત્યારે અમે આવી જાય 32 કિલોમીટર સમથિંગ હાલ્યા હતા. કિશન કેવું લાગે તને અત્યારે? કેવાક દુખે પગ તને? બહુ દુખે. કાલ હલા હાલવું તો પડશે. અત્યારે પૂરેપૂરી તૈયારી કરી લે છે કે કાલ સવારમાં પાછી સેમ એનર્જીથી આ લોકો ચાલી શકે. બરાબર. આ લોકો પણ સેવામાં છે. લેડીઝને આ લોકો પગ ચોરી દે છે. લેડીઝમાં આ લોકો સેવા કરે છે. બરોબર. અમરેલીથી નાસ્તો લઈને આવ્યા છે. તો આજ માટે આટલું જ. કાલે સવારમાં મળીએ આપણે. કાલ સવારે શું હાલ છે. અને આજ તો પગ બહુ દુખે જ. કાલ ઠંડી વધારે છે તો કાલ સવારે જોઈ શું થાય છે. કાલ સવારની અપડેટ દઉં તો મારી સાથે જોડાયેલા રહેજો. જય સ્વામિનારાયણ, જય દ્વારિકાધીશ.